વેણુનાદરૂપી વલ્લભની વાણી કહેવાય છે. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીએ 2 વસંત અષ્ટપદી રચી છે. તેનું આપણે ભાવદર્શન કરીશું. અત્યારે પણ આપ એ અષ્ટપદીના ભાવદર્શન દ્વારા વેણુનાદ કરી રહ્યા છે. તો આપણે પણ આપશ્રીએ દર્શાવેલા ભાવને સમજીએ અને આત્મપટલ પર ધારણ કરીએ. વસંત અષ્ટપદી આપણે ફક્ત ભાવાર્થ જ લઈશું અને છેલ્લે સંસ્કૃત શ્લોક જોઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. અષ્ટપદી 1 રાગ વસંત. ભાવાર્થ. હે વલ્લવી, હે ગોપિકે, કુસુમ કુટીરમાં પુષ્પવિતાનમાં અભિસાર કરો. પધારો અને હે સખી, પોતાની અધર સુધાના પાનથી આપના પ્રિયતમ શ્રી વ્રજનાયકના કામદેવના બાણથી અધીર થયેલા હૃદયને શાંતિ આપો. ફરી એકવાર, હે વલ્લવી, હે ગોપિકે, કુસુમ કુટીરમાં પુષ્પવિતાનમાં અભિસાર કરો. પધારો અને હે સખી, પોતાની અધર સુધાના પાનથી આપના પ્રિયતમ શ્રી વ્રજનાયકના કામદેવના બાણથી અધીર થયેલા હૃદયને શાંતિ આપો. ગોકુલના નાથ અહીં વ્રજ વનિતાઓના વૃંદથી સુશોભિત કુંજમાં વિહાર કરી રહ્યા છે, જ્યાં પુષ્પોના પરાગના સૌરભથી સંમોહિત થયેલા મધુકરના સમૂહો ગુંજન કરી રહ્યા છે. ફરી એકવાર, ગોકુલના નાથ અહીં વ્રજવનિતાઓના વૃંદથી સુશોભિત કુંજમાં વિહાર કરે છે, જ્યાં પુષ્પોના પરાગના સૌરભથી સંમોહિત થયેલા મધુકરના સમૂહો ગુંજન કરી રહ્યા છે. ગુલાબ જળના છિડકાવને એટલે કે છંટકાવને કરનારા ગોપવધુઓના સમાજ પર શ્રીહરિ પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. કુસુમોના કોમલ પરાગને ગોપવધુઓના વસ્ત્રો પર છાંટી રહ્યા છે. ફરી એકવાર, ગુલાબ જળના છિડકાવને કરનારા ગોપવધુઓના સમાજ પર શ્રીહરિ પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. કુસુમોના કોમલ પરાગને ગોપવધુઓના વસ્ત્રો પર છાંટી રહ્યા છે. પુષ્પોના પરાગના લેપના મિશથી એટલે કે બહાનાથી ગોપિકાઓના વસ્ત્રની ગ્રંથિ ઢીલી કરી દે છે અને ગોપી પણ વ્રજપતિના મુખારવિંદ પર સલજ ભાવથી પુષ્પોના મકરંદનો લેપ કરે છે. રસરાજ પણ એ વ્રજભૂષણાની પાછળ એમના નીલાંબરને ખેંચવા દોડે છે અને હાથ પકડી આલિંગનમાં લઈ કપોલનું ચુંબન કરે છે. માધવ અનેક વિધથી વિહાર કરતા આનંદ ઉલ્લાસથી ભરપૂર યુવતી ગણો સાથે એવી રીતે રાસ નૃત્ય કરી રહ્યા છે, માનો અનેક પુષ્પોથી ઘેરાયેલા વનમાં પુષ્પધનમાં કામદેવ યુદ્ધ કરતો હોય. ફરી એકવાર, માધવ અનેક વિધથી વિહાર કરતા આનંદ ઉલ્લાસથી ભરપૂર યુવતી ગણો સાથે એવી રીતે રાસ નૃત્ય કરી રહ્યા છે કે માનો અનેક પુષ્પોથી ઘેરાયેલા વનમાં પુષ્પધનમાં કામદેવ યુદ્ધ કરતો હોય. લલિત અને લાસ્યવાળી ગતિથી નૃત્ય કરતા ગાયનમાં કુશળ સહચરી વૃંદોના સમૂહમાં વનમાં વનમાળી વિલાસ કરી રહ્યા છે અને મલ્યાચલનો સુગંધિત પવન સમગ્ર વાતાવરણને સુગંધિત કરી રહ્યો છે.
ફરી એકવાર લલિત અને લાસ્યવાળી ગતિથી નૃત્ય કરતા ગાયનમાં કુશળ સહચરી વૃંદોના સમૂહમાં વનમાં વનમાળી વિલાસ કરી રહ્યા છે અને મલ્યાચલનો સુગંધિત પવન સમગ્ર વાતાવરણને સુગંધિત કરી રહ્યો છે. હે બાલે, ગોપકુમારી, આ વનમાં શીઘ્ર પ્રવેશ કરો અને નિકુંજના નિવાસમાં પ્રિય વ્રજનાથ સાથે વિહાર કરો. હે રાધે, હે નાગરી, આપના નિજદાસ પર સદૈવ કૃપા કરો. ફરી એકવાર, હે બાલે, ગોપકુમારી, આ વનમાં શીઘ્ર પ્રવેશ કરો અને નિકુંજના નિવાસમાં પ્રિય વ્રજનાથ સાથે વિહાર કરો. હે રાધે, હે નાગરી, આપના નિજદાસ પર સદૈવ કૃપા કરો. અષ્ટપદી 2 રાગ વસંત. હે સખી, આ પલાશના વૃક્ષોની કુંજમાં જરા જુઓ. ત્યાં વ્રજપતિ નંદનંદન વસંતના મદમાં મત્ત થઈ યુથાધિપતિઓના સમૂહમાં ફાગ રમી રહ્યા છે. ફરી એકવાર, હે સખી, આ પલાશના વૃક્ષોની કુંજમાં જરા જુઓ. ત્યાં વ્રજપતિ નંદનંદન વસંતના મદમાં મત્ત થઈ યુથપતિઓના સમૂહમાં ફાગ રમી રહ્યા છે. ગોપકન્યા પોતાના કલગાન દ્વારા વસંત રાગની મધુર રાગીણીઓથી વસંત ઋતુના સમયને મધુર બનાવી રહ્યા છે. જ્યાં વંજુલ એટલે સ્થલ પદ્મ અથવા અશોક વૃક્ષ, જ્યાં વંજુલ, પ્રિયંક એટલે પીતશાલક, આ પુષ્પની દાંડીઓ વડે કુંજકુટીનું નિર્માણ થાય છે. ત્રીજું છે કુંદ એટલે સફેદ પુષ્પ, મોગરો આદિ પુષ્પોની મધુર સુગંધથી સુવાસિત થયેલા દિગંતને વધુ સુંદર કરી રહ્યા છે. ફરી એકવાર, ગોપકન્યા પોતાના કલગાન દ્વારા વસંત રાગની મધુર રાગીણીઓથી વસંત ઋતુના સમયને મધુર બનાવી રહ્યા છે. જ્યાં વંજુલ, પ્રિયંક, કુંદ આદિ પુષ્પોની મધુર સુગંધથી સુવાસિત થયેલા દિગંતને વધુ સુંદર કરી રહ્યા છે. ગોકુલપતિ દ્વારા કરેલા વેણુનાદના સુધારસ પાનથી વિનોદિત થયેલા અને વ્રજવનિતાઓના નુપુરોના ઝંકારથી મધુર શબ્દોથી મોદ પ્રાપ્ત કરેલા અને વીણા, મૃદંગ, ડફના મધુર ધ્વનિઓથી ગુંજાયમાન થયેલા નવીન અંકુરિત પલ્લવોથી બનેલા નિકુંજ ભવનમાં જુઓ. વિવિધ રંગના ગુલાલના લેપથી ચિત્ર વિચિત્રિત થયેલા બધાના મુખો કેવો આનંદ આપી રહ્યા છે, હાસ્ય ઉપજાવી રહ્યા છે. રતિપતિ કામદેવના કોટી સ્વરૂપોને પણ લજ્જિત કરનાર અને યુવજનોના મનરૂપી માન સરોવરમાં વિહાર કરનાર રાજહંસ જેવા રસરાજમાં દ્રઢ પરિરમ દ્વારા ઢીલા થયેલા કંચુકી બંધનો દ્વારા લજ્જિત થયેલા યુવતી સમાજને જુઓ અને શ્રીમુખથી ઉત્પન્ન થયેલા પદ્મની સુગંધવાળા પવન દ્વારા સુવાસિત થયેલા આ વનને જુઓ. જ્યાં ઉભેલા વાંસના છિદ્રોમાંથી પવન પસાર થઈ વેણુના જેવો આનંદ ઉત્પન્ન કરી વિરહીજનોના ચિત્તને દહન કરી રહ્યું છે. ફરી એકવાર, રતિપતિ કામદેવના કોટી સ્વરૂપોને પણ લજ્જિત કરનાર અને યુવજનોના મનરૂપી માન સરોવરમાં વિહાર કરનાર રાજહંસ જેવા રસરાજમાં દ્રઢ પરિરમ દ્વારા ઢીલા થયેલા કંચુકી બંધનો દ્વારા લજ્જિત થયેલા યુવતી સમાજને જુઓ અને શ્રીમુખથી ઉત્પન્ન થયેલા પદ્મની સુગંધવાળા પવન દ્વારા સુવાસિત થયેલા આ વનને જુઓ. જ્યાં ઉભેલા વાંસના છિદ્રોમાંથી પવન પસાર થઈ વેણુના જેવો આનંદ ઉત્પન્ન કરી વિરહીજનોના ચિત્તને દહન કરી રહ્યો છે. વન સુષ્માથી સંમોહિત
આ વ્રજજન ગોપવધુઓ કે જેમણે લાંબા સમયથી પોતાના ઘરની સ્મૃતિને પણ વિસ્મારિત કરી દીધી છે અને મનમોહનની મોહકરૂપ સુધાના રસથી તરબોળ પ્રેમ દ્વારા પોતાના વિમોહક સુંદર દેહને પણ વિસ્મૃત કરી દીધો છે. ફરી એકવાર વન સુષ્માથી સંમોહિત આ વ્રજજન ગોપવધુઓ કે જેમણે લાંબા સમયથી પોતાના ઘરની સ્મૃતિને પણ વિસ્મારિત કરી દીધી છે અને મનમોહનની મોહકરૂપ સુધાના રસથી તરબોળ પ્રેમ દ્વારા પોતાના વિમોહક સુંદર દેહને પણ વિસ્મૃત કરી દીધો છે. પિચકારી અને ફુવારા દ્વારા છંટાતા જળ દ્વારા સિંચિત થયેલો અને વિવિધ પુષ્પો દ્વારા સુંદર સુશોભિત પુષ્પોવાળી વલ્લરી લતાઓ ઉપર માધવ માસના મુગ્ધ મધુકરોથી ઝૂકેલી લતાઓની શોભાને જુઓ. જ્યાં રતિપતિ મદન મોહન અત્યંત પ્રમોદ દ્વારા વિપુલ નિતંબ પ્રદેશવાળી ગોપવધુઓ દ્વારા રમાયેલા રાસમાં વિહાર કરી રહ્યા છે. હે કૃપામય વલ્લભ ગોપજનોના વલ્લભ ગોપીજન વલ્લભ, આપ પરમ કૃપાળુ છો. આપના આ ચિરવિરહિત નિજ દાસ ઉપર કૃપા કરો. આ રીતે બંને અષ્ટપદીનું આપણે ભાવદર્શન કર્યું. હવે આપણે એ બંને અષ્ટપદી સંસ્કૃત શ્લોકમાં જોઈ લઈએ, કારણ કે કોઈને તે શ્રવણ કરવી હોય તો કરી શકે. અષ્ટપદી વસંત રાગેણ ગીયતે અભિસર વલ્લવી કુસુમ કુટીરમ અધર સુધા પાનેન શમય સરીવ સમદન હૃદય મધીરમ ગોકુલપતિરિહ વિહરતિ વનિતા વૃંદ વિશોભિતમ કુંજે પટ પરિમલ સૌરભ સમોહિત ગુંજિત મધુકર પુંજે પાટલી સલીલ નિપાતન શીલે વલ્લવ વધુ સમાજે પ્રતિપાતયતિ સુમસ્તવ કંહરી રતિપેલવ પટરાજે સુમનો રસલેપ વ્યાજે નહીં શ્લથયતિ ગ્રંથિ મમંદમ સાપી વિલિંપતિ વ્રજપતિ વદને સ્રવીડમ મકરંદમ રસપતિ રપી પરિધાવતિ તામનો કર્ષન્નિલનિચોલમ કરતલ પતિતા માલિંગયતિ ચ ચુંબતિ મૃદુલ કપોલમ બહુવિધિના વિહરતિ માધવ આનંદિત યુવતી ગણે રમયતિ રાસે સુમનો વાસે સુમશર વિહિત રણે લલિત લાસ્ય ગતિ નર્તન ગાયન પટુતર સહચરી વિસરે વિલસતી વિપિને વનમાલી મલયજ પવમાન પ્રસરે બાલે પ્રવિશ ગહનમ વિલંબમ વિહર નિકુંજ નિવાસે વ્રજનાથ પ્રિય રાધે નાગરી કૃપય સદા નિજ દાસે. અષ્ટપદી 2 વસંત રાગેણ ગીયતે અવલોકય સખી કિંશુક કુંજે વિહરતિ વ્રજપતિ રિહમદ માદિત ગતિજિત યુથપ પુંજે ગોપસુતા કલગાન પ્રસૂતે રાગિણી મધુર વસંતે વંજુલ પ્રિય કકુંદ સમનોહર સૌરભયુતે દિગંતે ગોકુલપતિ કૃત વેણુ નિનાદ સુધારસ પાન વિનોદે વ્રજવનિતા શિંજિત નુપરમણી મધુર શબ્દ સામોદે વીણા મુરજ પટ હસ્વરનાદિત નૂતન કિસલય સદને કુસુમ પરાગ રાગ રસલેપન ચિત્ર વિચિત્રિત વદને રતિપતિ કોટી રૂપ વિસ્મારિત યુવજન માનસ રાજે દ્રઢ પરિરંભસ્ત્રસ્ત કુચ બંધન લજ્જિત યુવતી સમાજે શ્રીમુખ પદ્મ ગંધ ગાંધિત પવનેન સુવાસિત ગહને સ્વનિત સુશીર મૃદુ શબ્દ વિબોધિત વિરહી ચિત્ત સ્મર દહને
વન સુષમા સંમોહિત વ્રજ જન ચિર વિસ્મારિત ગેહે મોહન મોહક રૂપ સુધારસ પ્રેમ વિમોહક દેહે વારી યંત્ર નિર્ગત જલસેલ ચન કુસુમિત રુચિરાકારે માધવ માસ મુગ્ધ મધુપાલ પાવલી પરિણ તવલ્લરી ભારે વિલસતી રતિપતિ રતિમોદેન નિતંબવતી ધૃતરાસે કૃપય કૃપામય વલ્લભ વલ્લભ ચિર વિરહિત નિજ દાસે. આ રીતે બંને અષ્ટપદીનું રસ દર્શન આપણે સંસ્કૃત શ્લોકમાં પણ કર્યું. શ્રી સ્મરણ નિકુંજ પુસ્તક એટલું સુંદર છે કે આપણે એ ભાવ દર્શન કરીએ તો આપણને સમજાય કે જ્યારે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજીએ પ્રભુના વિરહમાં પ્રભુના ગુણવાદ રૂપે જ્યારે આ સ્તોત્રોની રચના કરી હશે ત્યારે તેમને કેટલો વિરહ થઈ રહ્યો હશે. આપણે આ બધા સ્તોત્રોનો ભાવાર્થ જોઈએ તો એમના ગૂઢ જ્ઞાન વિશે પણ આપણને સમજણ પડશે અને સાથે સાથે એમનો ભાવ પણ આપણને અહીં દેખાશે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી બ્રજેશ કુમારજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે અહીં જે ભાવ દર્શન કરાવ્યું છે એ ભાવને અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.